આપણે આજે આવી ગયા હતા ખંભાળિયા સ્ટેશન ઉપર, કારણ કે આપણે જઈ રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ? આપણે જઈ રહ્યા છીએ કે મહાદેવિયા, જે આપણા આયર મામા છે, મહાદેવિયા ગેબનસાવલી પીર. અહીંયા અમે થાર લીધી છે, તો એને આપણે પગે પડવા જઈ રહ્યા છીએ. બ્લેક બેબી નો ખાલી ઘટ ગયો તમે. આપણે ડાયરેક્ટ ક્યાં જવાનું છે? ગેબન સપીર ને? ગેબનસાવલી, ગેબનસા પીર. તમે ખાલી આગળ બન્યા રહ્યો, આજ કેવું કેવું આવે છે ને કેવું કેવું નથી આવતું એ. હાલો તો આપણે જઈએ છીએ. આપણે નવી શહેરમાં રાણાલ સલાડ આવતા વેચ જેટ બ્લેક હો પેલા તો. મુનાભાઈ, બોલો, બોલો. આનો અનુભવ કેવું છે? અરે થાર નો અનુભવ તો બાકા ઝીકી, એમ થાય કે ગમે એવી વાડી હોય ને વાડી માંથી ડાયરેક્ટ ઢેફા ભાંગી નીકળી જાવ. ડાયરેક્ટ હો મોરે મોરો જ. બાકી આપણે ડાયરેક્ટ હા. મોરે મોરો જ દેવાનો. મોરે મોરો જો અત્યારે બાકા ઝીકી ગમે ત્યાં થાય. સમજી લો રાજા નો ઘોડો છે એમ. મોરે મોરો આવા દ્યો. એકવાર બાકાજી કી થાર ના ખાલી સ્ટેરિંગ ઉપર પગ દિયો કે લીવર ઉપર પગ દિયો ને જાણે આમ રોકેટ છૂટી એમ સમજી લેવાનું. રોકેટ ડાયરેક્ટ બોમ્બે, બોરીવલી, ગંદીવલી, અંધેરી, બાંદ્રા, પનવેલ, થાણા, આમ બોમ્બે જાય સુરત. આ સબ બ્લોગ માં ખાલી કહેવાનું હે, મસ્તી મજાક થાય વળી. તમે વળી અમારા બ્લોગ જોયો ને આજી તમે ટ્રાય કરો ને હો. જોયા અત્યારે દોડું દે પાછળ ચેક કરો તમે. થારનું કાટે એમ જે દેશી વેશી ફૂલ ચાલુ હો, જેટ બ્લેક. હાલો મુનાભાઈ આગળ આપણે મળીએ. હું છે હું નથી દેખાડીએ બ્લોગ માં આપણે. ડાયરેક્ટ જઈએ આપણે ગેબનસા પીરે પહોંચીએ. પછી તમને આગળ કીએ હું જે હકીકત. અત્યારે જો રફ રસ્તો છે, એમાંય થાર ભોમનગર જાય છે. ભલે હાલો પહેલા જોઈ લઈએ છીએ આપણે. ફાઇનલી મહાદેવીએ પૂરી આવ્યા છે. તો અંદર ગાડી મુનાભાઈ. મહાદેવી એક દરગાહ છે, તમે અંદર છે એટલે તમે જોઈ તો લગભગ નહીં જશે. એકવાર આવ્યા હોય તોય કોમેન્ટમાં જણાવજો. આવ્યા છો નથી આવ્યો મહાદેવ. હું તો એમ ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું મુનાભાઈ ભેગો. તો ભાઈ બાકી આ દરગાહનું કાંઈ જલજલાટ પીર છે મહાદેવી. અહીંયા આપણા આયર મામા ના મામા છે, આપણા મામા થાય. અને એના મુંજાવર છે. હા મુંજાવર છે ને મોટે વાતું કરે છે, મોટે વાતું કરે છે ગેબનસા પીર. અહીંયા ગાંડા, ગેલા, સારા, સાવકાર બધા આવે છે. અને અહીંયા એકવાર આવે, હું કુદરતી એકવાર આવ્યો હતો એટલે મને કુદરતી એમ થઈ ગયો કે મારે હર વારા ખેરે મારી કુદરતી મરજી થઈ. આજ મને ખબર નથી, મને મરજી થઈ ગઈ. તો આવો આવો જો તમને દેખાડું ગેબનસા પીર ની દરગાહ. અને આજે આપણે કાંઈ આવવાનું હતું નતું, અચાનક પ્લાન થઈ ગઈ. મને કે હાલો ચક્કર મારવી દો ભેગા ભેગા. આજ લોકો કીધું તું બનાવી નથી, આજ બનાવી નાખી. તો તમે ગેબનસા પીરે આપણે જઈને આવીએ, જઈએ જઈને ચાલુ કરું પછી તમે. હાલો તો મિત્રો અમે આવી ગયા છીએ ગેબનસા પીર ની દરગાહ. જોઈ લ્યો તમે ગેબનસા પીર. सभी मुश्किलों से कह दो मेरी राह में न आए, मेरी लाज को बचाने, मेरी लाज को बचाने मेरे पीर आ गए. ભાઈના ફ્રેન્ડ મળી ગયા છે. જેવો ગાડી કેવી મજા આવે ગેબનસા પીરે? મજા આવે ને? મજા થઈ ગઈ ફૂલ. ફૂલ ફૂલ આ ઘટે મજા આવી ગઈ ને? ક્યાં લઈ જાઓ? એટલે અમે હાના મુના છીએ, તમે લઈ ક્યાં જવાના? કાસુ બાસુ કરાવો નહીં તમે હો. હા એ આટા દુકાન છે, તો તા કાંઈ અરે મજા આવશે. ઓ હે ગામના ખાતે આપી દો ઠંડો. બીજું તો ઠંડુ ગામના ખાતે હોય તો બે ત્રણ લાવજો. એકમાં શું થાય? હા. હા ભાઈ વચ્ચે મામા આ દિયો ને આવે. એ ભાઈ વિસ્કી હું ઠંડુ કાઢી લેતો ભાઈ. મામા મામા મરદ માણસ હોય ને કઈ ફ્રૂટી ફ્રૂટી ના પીએ. રોટી ખાવાથી 12 વટિયા થવાય મામા. અરે અરે હાલશે તો બીજું તમારા હાથે હાલશે આ વિસ્કીમાં. ચીયર્સ મામા ચીયર્સ. આમાં ચીયર્સ હોય? ભૂલી ગયો તો આદતથી મજબૂત. અમારી નડે, અમે ગામને નડીએ. ફોર વ્હીલ તો અમારી નડે ને, ગામને કંટાળું દેવડાવ્યું છે. ગામમાં આવીને ફૂલ બાગાજી કી બોલાવીને હનુમાનભાઈ આવી ગયા છે. મામા થોડી મસ્તી મજાક કરીને. બરોબર ને? અરે મહાદેવી અમારા ગામમાં તો એવી મજા આવી કે અહીંયાના માણસો એવા માનસીલા. આપણે તો એમ લાગ્યા કે આપણે ક્યાંક કબજે કરીને અંદર ક્યાંક દેહ મહાલા પપ્પા માન બહુ દીધો.
કઈ વાંધો ઠંડો નહીં. પાયો અને દુકાને મામાની આમ ઘટે ની એવી હતી. દુકાન આમ જોવો તો ખરો જલજલાટ આખી ભરેલી, એમ કે ઠંડો પાણી આ ટોટલ વસ્તુ મળે એમ સમજી લ્યો ને. એક દવાખાનો નતો, બાકી બધું સુવિધા હતી મામાની દુકાનમાં. મુન્નાભાઈ પેલા તો અમે બે ગયા, અમે જાણ પાછળ ઘા કર્યું, કઈ કરે નહીં તો હારું, પછી કઈ વાંધો ના આવ્યો ઘા મુન્નાભાઈ. હા પછી કઈ છે ને આમ સાજરાત હરવો કઈ થયું. ભાઈ ટૂંકમાં ગાઉં ને તો આવી રીતે, બાકી આપણે હા. પૂરું જ હતું. હાલો હવે આગળ મળીએ, કઈ ફોટો વોટો શૂટ કરે કે ગમે એ જગ્યા બ્રેક મારે તો તમને બતાડે પૈસા દેવા હાંધા થોડી પાંજરા વાળા હાંકળ નથી બાગ છૂટા બાગ બોલી ગામ ગામ પિયા હાથ